આમ આદમી પાર્ટી આખા ગુજરાતના કાર્યકર્તાનો હોદ્દેદારોનું મહાસંમેલન કરવા જોઈએ। અરવિંદ કેજરીવાલજી ગુજરાતનો ડેલી ફોલોઅપ લઈ રહ્યા છે। જે 2026ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં મજબૂતાઈથી લડવા કમર કસી રહી છે। વિસાવદરની સીટ તો અમને આશા છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતી જશે। દર 6 મહિને માનનીય અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવશે, મહાસંમેલન કરશે। દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની હાર બાદ હવે આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસની જેમ ગુજરાતને એ રાજકારણનું એક્સપેરિમેન્ટ સેન્ટર બનાવવા માટે જઈ રહી છે। જે પ્રમાણે કોંગ્રેસનું અધિવેશન ગુજરાતની અંદર મળવા જઈ રહ્યું છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તેવી જ રીતે કોંગ્રેસના અધિવેશનની સાથે સાથે આમ આદમી પાર્ટીની પણ મોટી એક બેઠક એ 8 તારીખથી 13 તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર બનશે। અને આ બેઠકની સાથે સાથે આગામી સમયની અંદર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પાયા કેવી રીતે વધુ મજબૂત કરી શકાય તે માટેની રણનીતિ આ બેઠકની અંદર નક્કી થવાની છે। એક તરફ ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે ને, જો કે આ પેટા ચૂંટણીને લઈને પણ આમ આદમી પાર્ટીએ 13 એપ્રિલના રોજ વિસાવદરમાં એક મહાસંમેલન કરશે। આ મહાસંમેલનની અંદર ગુજરાત આપના પ્રભારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। જો કે દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની હારથી હવે આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેને લઈને દર 6 મહિને ગુજરાતની અંદર અરવિંદ કેજરીવાલ એ પ્રવાસ દરમિયાન આવશે અને ગુજરાત પ્રવાસથી હવે આગામી નવી રણનીતિ નક્કી થવાની છે। ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આખા આ મામલે શું કે કહ્યું એ સાંભળી લો। પહેલા દિલ્હીની ચૂંટણી પૂરી થયા બાદ માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારી પ્રદેશની નેતૃત્વની એક મિટિંગ મળી હતી, જેમાં ગુજરાતની રણનીતિને લઈને, ગુજરાતની આગામી ચૂંટણીઓને લઈને અને ગુજરાતના સંગઠનને લઈને ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાતમાં મજબૂત કહી શકાય કે જેમનું વિદ્યાર્થી કાળથી અનુભવ છે એવા ગોપાલ રાયજીને ગુજરાતના પ્રભારી તરીકે, કે જેઓ દિલ્હી પ્રદેશના અધ્યક્ષ પણ હતા, દિલ્હીમાં મંત્રી પણ રહ્યા અને વિવિધ મંત્રાલયો પણ સંભાળ્યા એવા સિનિયર વ્યક્તિને ગુજરાતના પ્રભારી તરીકે, અને દુર્ગેશ પાઠકજી જે વર્ષોથી સંગઠનમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજીના એક હાથપગ તરીકે કામ કરી રહ્યા છે એવા દુર્ગેશ પાઠકજીને સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે। અને આગામી 8મીથી એમનો પ્રવાસ શરૂ થાય છે। આગામી 8મી તારીખે તેઓ અહીં અમદાવાદ આવશે। 9મીએ પ્રભારી અને સહપ્રભારી શ્રીઓએ મધ્ય ઝોનની મિટિંગ ગાંધીનગર, અમદાવાદ સહિતના કાર્યકર્તાઓ, હોદ્દેદારોની મિટિંગ લેશે। ત્યારબાદ તેઓ બીજા દિવસે 10મી તારીખે સૌરાષ્ટ્ર, કચ્છના લોકો હોદ્દેદારો સાથે મિટિંગ કરશે। રાજકોટમાં, જામનગરમાં 11 તારીખે અને 12 તારીખે જૂનાગઢ વિસ્તારમાં તેઓ રહેશે। અને આગામી 13 તારીખે વિસાવદરમાં આમ આદમી પાર્ટી આખા ગુજરાતના કાર્યકર્તાનો હોદ્દેદારોનું મહાસંમેલન કરવા જઈ રહી છે, જેમાં આગામી 6 મહિનાનું રોડમેપ એ તેમાં આપવામાં આવશે। ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આનંદ થશે એ વાત સાંભળીને કે અત્યારે ખુદ અરવિંદ કેજરીવાલજી ગુજરાતનો ડેલી ફોલોઅપ લઈ રહ્યા છે। ગુજરાતને લઈને અરવિંદ કેજરીવાલજી ખૂબ જ સિરિયસ છે। આમ આદમી પાર્ટી આગામી જે 2026ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં મજબૂતાઈથી લડવા કમર કસી રહી છે। 9500 ઉમેદવારો શોધવાની કવાયત પણ આમ આદમી પાર્ટી આગામી 9 ઓક્ટોબરથી શરૂ કરવાની છે। એટલે આગામી સમયની ચૂંટણીઓ, વિસાવદરની પેટા ચૂંટણી હોય, કડીની પેટા ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પોતાનું મજબૂતાઈથી વર્ચસ્વ ઊભું રહે અને વિસાવદરની સીટ તો અમને આશા છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતી જશે। અને વિસાવદરમાં જે આ કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે, ત્યારબાદ
આગામી ચૂંટણીઓ માટેના જે પ્લાન છે એનું રણશીંગું ફૂંકવામાં આવશે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં સેન્ટ્રલમાંથી આખા દેશમાંથી 182 વિધાનસભાઓમાં ઓબ્ઝર્વરની નિયુક્તિઓ કરવામાં આવશે. એટલે આગામી 3 વર્ષ સુધી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના સંગઠનને લઈને એક રોડમેપ તૈયાર કરી ચૂકી છે. દર 6 મહિને માનનીય અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવશે, મહાસંમેલન કરશે અને દર 6 મહિને અમારા જે સંગઠનની જે કામગીરી છે એનું રિવ્યૂ કરશે. અરવિંદ કેજરીવાલજી અમે પ્લાનિંગ એવું કરી રહ્યા છીએ કે અમારી જે આ ટીમો છે બધી એ 13 તારીખના સંમેલન બાદ પોતપોતાના વિસ્તારોમાં સંગઠન નિર્માણનું કામ કરશે અને આગામી સપ્ટેમ્બર સુધીમાં અમારું પ્લાનિંગ છે કે અમે લગભગ તાલુકા અને ગ્રામ્ય અને વોર્ડ કક્ષાની ટીમો જ્યારે તૈયાર થઈ જશે ત્યારે ડિસેમ્બરમાં પ્લાનિંગ છે કે માનનીય અરવિંદ કેજરીવાલજીનો અમે વિશાળ મહાસંમેલન ગુજરાતમાં કરીએ. જો કે હજી એ તારીખ હજી નક્કી નથી થઈ, પણ ટેન્ટેટિવલી અમારી ગણતરી એવી છે કે ડિસેમ્બરથી અરવિંદ કેજરીવાલજીને ગુજરાતમાં આપણે શ્રી ગણેશ પ્રચારના કરાવીશું. તો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ હવે નક્કી કરી લીધું છે કે 2027ની વિધાનસભાની 182 બેઠક ઉપર આમ આદમી પોતાના ઉમેદવાર ઉતારશે. 182 વિધાનસભા બેઠકને ઉમેદવાર ઉતારવા માટે સમગ્ર દેશભરની અંદરથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવવામાં આવશે અને ઓબ્ઝર્વર તરીકે એક સીટ ઉપર એક ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામને ઓબ્ઝર્વરના લિસ્ટના આધારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવા માટે તૈયાર થશે. જો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ આમ આદમી પાર્ટીએ 9500 જેટલા ઉમેદવારે મેદાને ઉતારશે અને હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ લડી લેવાના મૂડમાં પણ તૈયારી દર્શાવી છે. એક તરફ કોંગ્રેસે ગુજરાતની અંદર પાયા મજબૂત કરવા માટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન એ ગુજરાતની અંદર મળી રહ્યું છે, તેવામાં આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતની અંદર વધુ મજબૂતાઈથી આગળ વધવા માટે એ જ તારીખનો ઉપયોગ કરી અને નવી રણનીતિ નક્કી કરી રહી છે. તમારું શું માનવું છે? આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર હવે કોંગ્રેસને ટક્કર આપશે કે પછી આગામી સમયની અંદર જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે કોંગ્રેસના જ મત આમ આદમી પાર્ટી તોડી અને ગુજરાતની અંદર ભાજપને ફાયદો અપાવશે? તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.